માર્ચ મહિનો અંતિમ તબક્કામાં છે ત્યારે સરકારી વિભાગો દ્વારા બાકી લેણાની વસૂલાત માટે આક્રમક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પીજીવીસીએલ દ્વારા મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ યોજવામાં આવી હતી। કરોડો રૂપિયાના વીજ બિલના નાણાં બાકી હોવાથી તંત્ર દ્વારા આ ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે। જામનગર જિલ્લામાં 261 અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 100 મળીને 361 જેટલી વીજતંત્રની ટીમો અલગ અલગ વિસ્તારોમાં ત્રાટકી હતી। જે ગ્રાહકોના વીજ બિલ લાંબા સમયથી બાકી છે અને વારંવારની સૂચના છતાં નાણાં ભર્યા નથી તેવા ગ્રાહકોના વીજ કનેક્શન સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા। પીજીવીસીએલની આ કડક કાર્યવાહીને પગલે વીજ બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે। નમસ્કાર। પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજ પુરવઠો પૂરો પાડવાનું કામગીરી કરવામાં આવે છે। આ કામગીરીની સાથે સાથે આ વીજ પુરવઠો છે એના બિલ આપવાનું અને આ બિલની રકમ છે એ ઉઘરાવાનું અને જમા કરવાનું કામ પણ પીજીવીસીએલનું છે। આના અનુસંધાને ઘણા વખતથી બાકી રહેતી રકમ માટે એક પીજીવીસીએલની મેગા ડ્રાઈવ આજના રોજ યોજવામાં આવેલી છે। આની પહેલા પણ આવી એક મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી કે જ્યારે બાકી રહેતી રકમો છે એમના કનેક્શન કાપી અને આ બાકીની રકમ છે એ ભરપાઈ થઈ જાય એટલે તાત્કાલિક આ કનેક્શનો ફરીથી રીકનેક્શન કરી આપવામાં આવ્યા હતા। ગ્રાહકો ઘણી બધા કારણોસર પોતાના વીજ બિલો સમયસર ભરી શકતા નથી હોતા। ઘણીવાર વીજ બિલ ન મળ્યું હોય, પ્રોપરલી ના મળ્યું હોય, એપાર્ટમેન્ટમાં ક્યાંય આડાઅવળું થઈ ગયું હોય અથવા તો ઘણી વખત એવું થાય કે આળસમાં રહી ગયું હોય। આ બધા કારણોસર ઘણી બધી વખત એમને આમ જો તો એક રૂટીન બનાવવું જોઈએ કે પોતાનું બિલ છે એ દર 2 મહિને કે મહિને જ્યારે આવતું એ પ્રમાણે એમને યાદ રાખીને ભરી દેવું જોઈએ। પણ કોઈ પણ કારણસર જ્યારે રહી જાય છે ત્યારે આવી મોટી રકમની ભરપાઈ છે એ કરી શકાતી નથી। પીજીવીસીએલને પણ પાવર ખરીદીને લેવાનો હોય છે, એને પણ પોતાની રકમ ચૂકવવાની થતી હોય છે। એટલે કોઈ પણ સંસ્થા પોતાનું જ્યાં સુધી કેશ કલેક્શન છે એને ના પ્રોપર ના રાખે તો બેલેન્સ શીટ ખોરવાઈ જતી હોય છે। આના અનુસંધાને દર વર્ષે જ્યારે નાણાકીય વર્ષ પૂરું થતું હોય ત્યારે માર્ચમાં દરેક ગ્રાહકોને ફરીથી યાદી કરી અને આવી રીતના જે બિલના બાકી રહેતા નાણાં છે એને ઉઘરાવવાની એક મુહિમ કરવામાં આવે છે। એના ભાગરૂપે આજે જે મેગા ડ્રાઈવ છે એમાં જામનગર જિલ્લામાં 261 ટીમો દ્વારા 6444 ગ્રાહકો પાસેથી 4.46 કરોડની રકમ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 100 ટીમો દ્વારા 3000 ગ્રાહકોમાંથી 1.95 કરોડની રકમ જે છે એ ઉઘરાવવા માટેની ડિસ્કનેક્શનની ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે। જે લોકો પોતાના વીજ કનેક્શનની બાકી રહેલી રકમ આજે ભરી દેશે એમને તાત્કાલિક જેટલું ઝડપથી થાય એવા ઝડપથી ફરીથી એને રીકનેક્શન ચાર્જ ભર્યા પછી ફરીથી વીજ જોડાણ આપી દેવામાં આવશે અને વીજ જોડાણ જોડી અને એનો વીજ પુરવઠો અવિરત ચાલુ રહે તે બાબતની કાર્યક્રમ આપવામાં આવેલ છે। આ ઉપરાંત જે લોકોના ત્યાં વીજ કર્મચારીઓ પહોંચી નથી શક્યા એ લોકોને પણ પોતાનું વીજ બિલ ભરી દેવા માટે નમ્ર અપીલ છે અને પોતાનું વીજ બિલ જે છે એ ભૂલ્યા વગર રેગ્યુલર ભરવાની પણ એક તાકીદ રાખે। કારણ કે હવે તો ઓનલાઈન પણ ભરાય છે, ક્યાંય લાઈનમાં ઊભું રહેવાની જરૂર નથી અને બધું સારી રીતના અને સ્મૂથલી આપણે કોઈ પણ જાતના બીજા પ્રયત્નો કે લોજિસ્ટિક વગર આ વીજ બિલ ભરપાઈ કરી શકીએ છીએ। તો વીજ બિલ ન ભરપાઈ કરી અને આવી કોઈ પણ તકલીફોમાં ન પડી અને પોતાનું રેગ્યુલર જે વપરાશ છે એના અનુસંધાને વીજ બિલ ભરવું જોઈએ। આ ઉપરાંત એક એ પણ અપીલ છે કે વીજ બિલ ઓછું આવે એ માટે પણ તમારે પ્રયત્ન કરવા જોઈએ। વીજળીનો વ્યય બચાવવો ઓછો કરી નાખવો જોઈએ, વ્યય ન થાય એ રીતના વીજળી વાપરવી જોઈએ। એનાથી 2 ફાયદા થાય છે। એક તો આપનું વીજ બિલની રકમ ઘટે તો છે જ, એ ઉપરાંત રાષ્ટ્રને પણ એ બાબતનું જેટલું યુનિટનું ઉત્પાદન નથી કરવું પડતું અને એને પણ ફાયદો થાય છે। ના, આ જે કંઈ છે બાકી રહેતી રકમ એ ગ્રાહકોને ખ્યાલ પણ છે કે પોતે જે વીજળી વાપરેલ છે એ બાબતની જ રકમની ઉઘરાણી કરવામાં આવે છે અને જે સામાન્ય રીતના નોર્મલ છે ને રૂટીનમાં દરેક વખતે થતી હોય છે। એટલે આનાથી બધા સજાગ છે। છેલ્લા થોડા દિવસથી મીડિયા દ્વારા અને સોશિયલ મીડિયા દ્વારા પણ અને અલગ અલગ બીજી રીતે પણ લોકોને સંદેશો પહોંચાડવામાં આવ્યો છે કે આપણું વીજ બિલ સમયસર ભરી દો અને આ તારીખે મેગા ડ્રાઈવ છે અથવા તો માર્ચના એન્ડમાં આ ડિસ્કનેક્શનની ડ્રાઈવ થતી હોય છે એના અનુસંધાને આપણને કનેક્શન કપાઈ જવાનું છે તો એમનો એક ખ્યાલ જ છે કે અમારે પૈસા ભરી દેવાના છે।